નમસ્કાર મિત્રો, હું છું અશ્વિન। મારા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં જોશું કે વરિયાળી કેવી રીતે નીકળે છે હલરમાં અને તે કેવી રીતે તૈયાર થાય છે। તો ચાલો મિત્રો, મારા વિડીયો સાથે બન્યા રહો। વિડીયોમાં જોઈ રહ્યા છો એકદમ લીલીછમ ચોખ્ખી વરિયાળી આ હલરમાંથી કમ્પ્લીટ તૈયાર થઈને નીકળે છે। હલર એટલે કે આ થ્રેસરને ચાલતું હલર કહેવામાં આવે છે, જેથી કરીને તે ટ્રેક્ટર ચાલુ રહે અને બાજુમાં વરિયાળી નાખતું રહેવાનું અને તેવી રીતે ભેગું ન કરવું પડે તેવું આ નવું અને અદ્ભુત ટેકનોલોજીનું આ હલર છે। જે મેં અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે તેમાં વિડીયોમાં જોઈ રહ્યા છો કે આ કેટલું અદ્ભુત હલર છે, જ્યાં મોટી ટાંકીમાં કચરો ભરાઈ જાય છે, નાની ટાંકીમાં વરિયાળી ભરાઈ જાય છે અને જ્યાં લઈ જવું હોય ત્યાં લઈ જઈ શકાય છે અને ચાલતા હલરે તે વરિયાળી નીકળે છે। આ મોટી ટાંકી જોઈ રહ્યા છો તેની અંદર કચરો ભરાય છે, ટાંકી જ્યાં લઈ જવું હોય ત્યાં નાખી શકાય છે અને પાછળથી વરિયાળી આવી રીતે નાખવામાં આવે છે અને આ નાની ટાંકી છે તેની અંદર વરિયાળી ભરાય છે। તો મિત્રો, તમે જુઓ છો કે થ્રેસરની અંદર વરિયાળી કેવી રીતે નાખવામાં આવે છે। આવી રીતે દાંડા સહિત નાખી દેવામાં આવે છે અને ચોખ્ખી વરિયાળી આ હલરમાંથી નીકળી અને આ ટાંકીની અંદર જાય છે અને ટ્રેક્ટર ચાલુ રાખવામાં આવે છે, જેથી કરીને ચાલતા ટ્રેક્ટરે આ વરિયાળી નીકળે છે। તો તમે ટ્રેક્ટરની સ્પીડ પણ તમે જોઈ રહ્યા છો, કેટલી સ્પીડની અંદર અત્યારે હલર ચાલી રહ્યું છે। તો દોસ્તો, આપણે વરિયાળી કમ્પ્લીટ કાઢી રહ્યા પછી ટાંકી ફૂલ થઈ જાય પછી ટ્રોલીની અંદર આવી રીતે ઉલાર કરી અને ઠલવી દેવામાં આવે છે અને એકદમ ચોખ્ખી વરિયાળી નીકળે છે। તો ચાલો મિત્રો, તમને આ વરિયાળી કેવી નીકળી છે અને તે તમને આ વિડીયોની અંદર બતાવું। તો મિત્રો, વરિયાળીનો પાક તૈયાર થયા પછી તેને વાઢી અને 5 દિવસ માટે સુકાવવામાં આવે છે। તે સુકાઈ જાય પછી 5મા દિવસે હલરની અંદર કાઢવામાં આવે છે અને સુંદર ચોખ્ખી વરિયાળી આ હલરમાંથી નીકળે છે। તો મિત્રો, જુઓ છો તમે એકદમ લીલીછમ ચોખ્ખી વરિયાળી તમે આ ટ્રોલીની અંદર જોઈ રહ્યા છો। તમે જુઓ, એકદમ લીલીછમ સરસ મજાના દાણા સાથે આ થ્રેસરની અંદર વરિયાળી નીકળે છે। તો મિત્રો, તમારા હલરનું જોતું હોય અથવા તો ઉપયોગ કરવો હોય, વરિયાળી કાઢવી હોય, ઘઉં કાઢવું હોય, અજમો કાઢવો હોય, કોઈ પણ વસ્તુ કાઢવી હોય તો તમારે કોન્ટેક્ટ નંબર આમાં લખેલો છે। તો મિત્રો, આવો સરસ મજાનો વિડીયો તમને કેવો લાગે? જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવો સરસ મજાનો વિડીયો આપ સુધી પહોંચાડી શકે। તો નવા વિડીયો સાથે મળીશું, ત્યાં સુધી ગુડ બાય, જય હિન્દ।